જો ફરીથી બહાર જવાના ટાઈમ પર જ ટોકી દીધી ને, એટલે આ શું તમારા લોકોની ખાનદાની તકલીફ છે કે શું? એક તો તમારો દીકરો જેને કોઈ પણ વાત જલ્દીથી ગળે ઉતરતી જ નથી, અને બીજા તમે જેને આમ વાત વાત પર રોકી દેવાનું, ટોકી દેવાનું. એટલે શું તમને પૂછ્યા વગર આ ઘરમાં કોઈ પણ પોતાની મરજીથી કંઈ કરી જ ન શકે? કશ્યપ ખાનદાનની મોટી વહુ છું, અને પપ્પાએ કહ્યા પ્રમાણે એ જ પ્રમાણે જીવવાની સાથે સાથે મારું શોપિંગ, મારા મોજ શોખ પૂરા કરું છું. તો તમને પ્રોબ્લેમ શું છે? કામ તમારો દીકરો નથી કરતો, ઘરે બેસ્યો છે નવરો, અને ટોક ટોક તમે મને કહ્યા રાખો છો. અરે ટોકો જ હતો તો પહેલા એને ટોકો હતો ને. અને રહી વાત આ નવી સાડીની, તો હા લીધી, તમને પૂછ્યા વગર લીધી, અને લઈશ પણ. એ મારો હક છે. અત્યારે કામથી બહાર જાઉં છું, ક્યાં એ પૂછતા નહીં, કેમ કે તમને કહેવું મને જરૂરી નથી લાગતું. જય શ્રી કૃષ્ણ.